ખેરાલુમાં ડીશનો ધંધો કરનાર ઈસમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો। ગૌતમ બારોટ નામના યુવકની હત્યાનો પ્રયાસ લોહીલુહાણ હાલતમાં સિવિલમાં ખસેડવામાં આવ્યો। યુવકને સિરિયસ હાલતમાં વડનગર રિફર કરાયો। દેસાઈવાડીમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો। હુમલાખોરોએ હત્યાની કામગીરી કરીને ફરાર થયા છે। સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ખેરાલુની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દેસાઈવાડામાં છરી વડે ઝડપી યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનામાં યુવક ઇજાગ્રસ્ત થયો છે, તેને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ત્યારે ગૌતમ બારોટ નામના યુવકની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ખેરાલુમાં ડીશનો ધંધો કરતા ગૌતમ બારોટ નામના યુવકની હત્યાનો પ્રયાસ લોહીલુહાણ હાલતમાં સિવિલ ખસેડાયો। યુવકની સિરિયસ હાલતમાં વડનગર રિફર કરવામાં આવ્યો। હુમલાખોરોએ હત્યાની જોકે પ્રયાસ કરી ફરાર થયા છે। સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થઈ હોવાની ચર્ચા છે। ખેરાલુની પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી। આ વિડીયો હું મારા પૂરા ઓછો આવાસમાં ઉતારું છું। હું આજે આત્મહત્યા કરવા જઈ રહ્યો છું, બરાબર। મારી જિંદગીની સૌથી કોના ખરાબી કરી હોય ને, મેં મારા એક્ટિવામાં કાગળ લખીને મૂક્યો છે। એ કાગળમાં જોઈ લેજો, નોમ લખેલો છે। એક અરફાત ખાન નસીર ખાન બેલીમ, એક ભગાભાઈ જગાભાઈ સોલંકી, એક લક્ષ્મણભાઈ વિઠ્ઠલભાઈ ભંગી, એક જહીર ખાન હયાત ખાન પઠાણ, એક ફિરોજ ખાન રહીમ ખાન ચૌહાણ, એક જાકીર ખાન અશરફ ખાન પઠાણ અને એક સાબિર ખાન હયાત ખાન પઠાણ। આટલા જણાએ મારી માં ફાડી નાખી, બરાબર। મારા પૈસા લઈને પાછા આલ્યા નહીં। મેં જોતોથી પૈસા લાવીને એમને આપ્યા છે, પણ એમને મને રૂપિયો પાછો આલ્યો નહીં। એટલે હું બહુ મુશ્કેલીમાં છું, બરાબર। અને મેં જોતી લાવીને આલ્યા, એમનો કોઈ વોક નહીં, એમને કશું ના કહેતા, બરાબર। એમનો કોઈ વોક નહીં, એમને તો મેં માગ્યા ને એમને આલ્યા બિચારોએ, પણ મેં જો આલ્યા એમને બદમાશી આજે 2 વર્ષથી પૈસા પાછા હાલતા નહીં, 3 વર્ષથી એમનો વ્યાજે હું ભરું છું। એટલે હું મરું ને તો અમને ભયંકર સજા થવી જોઈએ। આટલો નોમ લીધો ને એટલો હું કાગળમાં બધું એટલું જે એક્ટિવામાં લખેલું છે, બરાબર। અમને કોઈ પણ કાલે માફ ના કરતા અમને મારી માફ હારી નાખી છે। જીવવું મારો વિશ્વાસ થઈ ગયું છે, બરાબર। એટલે ના છૂટકે મેં આ પગલું ભર્યું છે, પણ આ મેં નોમ ગણાવ્યો ને એમનો બધાનો કાગળિયો મેં મારા એક્ટિવામાં મૂક્યો છે। અને વત્તા મારા પૈસા જેમને ગાલ્યા છે ને એમનો બધાનો મેં નોમ ઠોમ લખ્યો છે। અને એનાથી વિશેષ વસ્તુ એ છે કે હું મારી જાતથી મને નફરત થઈ ગઈ કે આ કેવા ધંધા કર્યા મેં, કે હું 5 રૂપિયા વાપરીને એક તો લોકોનો વ્યાજ હું ભરું છું, બરાબર। એમાં 3 જણા તો છે ને, મને તો જે મારી જિંદગીના દાવપેચ રમ્યા છે ને, એક તો અરફાત ખાન નસીર ખાન બેલીમ, પછી બીજા નંબરે ભગાભાઈ જગાભાઈ સોલંકી, ત્રીજા નંબરે લક્ષ્મણભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી। આ 3 જણા તો જોરદાર દાવપેચ રમ્યા છે। અને ચોથા નંબરે પેલો જહીરીઓ હતા જેલમાં છે, બરાબર, જહીર ખાન હયાત ખાન ચૌહાણ।